હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી. આપણી મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારના વાગી ગયા છે 9:30 અને યુવરાજભાઈ પણ અહીંયા આવી ગયા છે. કેમ છો યુવરાજભાઈ? મજામાં? આપણે આવી ગયા છે વાંચવાના. આજે કરીએ છીએ ભારતનો સાંસ્કૃતિક વારસો. અત્યારે હજી પહોંચ્યા છે 172 પેજ ઉપર. ચાલો તો મિત્રો, હવે આપણે વાંચવા માંડીએ. ત્યાં તો શિવાનીનો ફોન આવી ગયો કે મને આ સાબુનો ફોટો પાડીને તમે મોકલો ને વોટ્સઅપમાં. મારે અહીંયા પોરબંદરથી આ સાબુ લેવાનો છે, તો ચાલો આપણે એનો ફોટો પાડી અને મોકલી દઈએ. આપણે તમને ફોટો મોકલાવી અને આવી ગયા છે પોર્ચમાં. અને પોર્ચમાં જોયું તો બ્લુ કલરનો પડદો દેખાતો હતો. અને ત્યાંથી આપણે બહારનું વાતાવરણ જોયું તો વાતાવરણ થોડુંક લાગ્યું વરસાદ જેવું. મસ્ત મજાનું વાતાવરણ છે, જોરદાર સીન આવે છે ભાઈ. નીચે જઈને બહાર નીકળીને જોયું તો યુવરાજભાઈ ત્યાંથી કંઈક શીશો લઈને અંદર આવે છે. ઘરમાં બહાર હતા એ તો. પછી આપણે આવી ગયા અંદર તો બા ને મમ્મી જો રસોઈની તૈયારી કરે છે. હવે ચાલો જમવાનું બેસી જવાનું છે. જો જમવામાં જોયું તો રીંગણાનું શાક અને રોટલી છે. જમી કારવીને મિત્રો તો આપણે આવી ગયા ઉપર ને યુવરાજભાઈ જો એનું